પાંચમો સ્કંદ, બીજો અધ્યાય. અગ્નિધ્રનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા અગ્નિધ્ર તેમની આજ્ઞાનું અનુસરણ કરતા રહીને જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા. એકવાર તેઓ પિતૃલોક પામવાની કામનાથી સત્પુત્રોની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એકઠી કરીને સુરસુંદરીઓના ક્રીડા સ્થળ મંદરાચલની એક ઘાટી પહાડી પ્રદેશમાં ગયા અને તપસ્યામાં તત્પર રહીને એકાગ્ર ચિત્તે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી, તેથી પોતાની સભાની ગાયિકા પૂર્વચિત્તી નામની અપ્સરા તેમની પાસે મોકલી. અગ્નિધ્રજીના આશ્રમની પાસે એક અત્યંત રમણીય ઉપવન હતું. તેમાં તે અપ્સરા વિચરણ કરવા લાગી. તે ઉપવનમાં જાત જાતના ગીચ વૃક્ષોની ડાળીઓ પર સોનેરી વેલીઓ ફેલાયેલી હતી. તેમના પર બેઠેલા મોર વગેરે ઘણી જાતના સ્થળચર પક્ષીઓના યુગલો સમધુર બોલીઓ બોલી રહ્યા હતા. તેમનો ષડજ વગેરે સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને સચેત થયેલા જળકુકડી, કારંડવ, કલહંસ વગેરે જળચર પક્ષીઓ વિવિધ પ્રકારે કલરવ કરવા લાગતા હતા. એનાથી ત્યાંના કમળવનોથી સુશોભિત નિર્મળ સરોવરો ગુંજન કરવા લાગતા હતા. પૂર્વચિત્તીની વિલાસપૂર્ણ સુલલિત ગતિવિધિથી અને પાદ વિન્યાસ એટલે કે ચાલની શૈલીથી ડગલે ડગલે તેના ચરણોના નુપુરોનો ઝણકાર થઈ ઉઠતો હતો. તેનું મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર અગ્નિધ્રે સમાધિ યોગ વડે નીંચેલા કમળ કળીઓ જેવા સુંદર પોતાના નેત્રો જરાક જેટલા ખોલીને જોયું તો પાસે જ તેમને તે અપ્સરા દેખાય. ભમરીની જેમ તે પ્રત્યેક પુષ્પ પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતાઓ અને મનુષ્યોના મન અને નયનોને આહ્લાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ગતિ એટલે કે ચાલ, ક્રીડા, ચાપલ્ય, લજ્જા અને વિનયયુક્ત દ્રષ્ટિ, સમધુર વાણી તથા મનોહર અંગો અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે જાણે કે દ્વાર બનાવી દેતી હતી. જ્યારે તે હસી હસીને બોલવા લાગતી ત્યારે એવું પ્રતીત થતું હતું કે જાણે તેના મુખમાંથી અમૃતમય માદક મધ ઝરી રહ્યું છે. તેના ઉચ્છ્વાસની ગંધથી મદાંધ થઈને ભમરાઓ તેના મુખ કમળને ઘેરી લેતા હતા. ત્યારે તે તેમનાથી બચવા માટે જલ્દી પગ ઉપાડીને ચાલતી તો તેના કૂચ કળશ જેવા સ્તન, વેણી અને કંદોરો હાલવાથી ઘણા જ સુહાવણા લાગતા હતા. આ બધું જોવાથી ભગવાન કામદેવને અગ્નિધ્રના હૃદયમાં પ્રવેશવાની તક મળી ગઈ. તેઓ તેમને આધીન થઈને તે અપ્સરાને પ્રસન્ન કરવા માટે ઉન્મત્તની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિવર્ય, તું કોણ છે? આ પર્વત પર તું શું કરવા ઈચ્છે છે? તું પરમ પુરુષ શ્રી નારાયણની કોઈ માયા તો નથી ને? ભવા તરફ સંકેત કરીને મિત્ર તે દોરી પ્રત્યંચા વિનાના આ બે ધનુષ્ય માટે ધારણ કર્યા છે. એમનાથી શું તારું પોતાનું કોઈ પ્રયોજન છે કે પછી આ સંસાર અરણ્યમાં મારા જેવા મત મૃગોનો શિકાર કરવા ઈચ્છે છે? નેત્ર કટાક્ષો તરફ સંકેત કરીને તારા આ બે બાણ તો ઘણા સુંદર અને તીણા છે. અહો, એમાં કમળદળની પાંખડીઓ છે, દેખાવમાં ઘણા શાંત છે અને છે પણ પીછા વિનાના. પીછા વિનાની જો વાત કરીએ તો બાણનો પાછળનો ભાગ. અહીં વનમાં વિચરતા તું એમને કોના પર છોડવા ઈચ્છે છે એ અમે જાણતા નથી. મારી એટલી જ માગણી છે કે તારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિઓ માટે કલ્યાણકારી થાઓ. ભવા તરફ જોઈને, હે ભગવાન, તારી ચારે બાજુએ આ જે શિષ્યો અધ્યયન કરી રહ્યા છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામ ગાન કરતાં જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય અને જેમ ઋષિઓ વેદની શાખાઓનું અનુકરણ કરે છે તેવી જ રીતે આ બધા તારા ચોટલામાંથી ખરેલા પુષ્પોનું સેવન કરી રહ્યા છે. નુપુર ધ્વનિ તરફ સંકેત કરીને, હે બ્રહ્મન, તારા ચરણોરૂપી પિંજરાઓમાં જે તેતર પુરાયેલા છે તેમનો ધ્વનિ તો સંભળાય છે પણ તેમનું રૂપ જોવામાં આવતું નથી. કરધની સહિત પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને તારા નિતંબો પર કદંબના પુષ્પો જેવી આ આભા ક્યાંથી આવી? એમની ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે, પરંતુ તારું વલ્કલ વસ્ત્ર ક્યાં છે? ચંદન ચર્ચિત સ્તનોને લક્ષિત કરીને
હે દ્વિજવર, તારા આ બંને સુંદર શિંગોમાં શું ભરેલું છે? અવશ્ય તેમનામાં ઘણા અમૂલ્ય રત્નો ભરેલા છે. તેનાથી જ તો તારો મધ્યભાગ એટલે કે કટી પ્રદેશ આટલો કૃશ હોવા છતાં પણ તું એમનો બોજ વહી રહી છે. અહીં જઈને તો મારી દૃષ્ટિ પણ જાણે રોકાઈ ગઈ છે. અને હે સુભગા, આ શિંગો પર તે આ લાલ લાલ લેપ જેવું શું લગાડ્યું છે? તેની ગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે. હે મિત્રવર, મને તો તું પોતાનો દેશ બતાવ જ, કે જ્યાંના નિવાસીઓ પોતાના વક્ષસ્થળો પર આવા અદ્ભુત અવયવો ધારણ કરે છે, જેમણે અમારા જેવા પ્રાણીઓના ચિત્તોને શુદ્ધ કરી દીધા છે, તથા જેઓ મુખમાં વિચિત્ર હાવભાવ, સુંદર ભાષણ અને અધરામૃત જેવી અનોખી વસ્તુઓ રાખે છે. હે પ્રિયવર, તારો આહાર શો છે કે જેને આરોગવાથી તારા મુખેથી હવન સામગ્રીના જેવી સુગંધ ફેલાઈ રહી છે? લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની કોઈ કળા જ છે. તેથી તારા કાનોમાં ક્યારેય પલકારો નહીં મારનારા મગરના આકારના 2 કુંડળ છે. મારું મુખ એક સુંદર સરોવર જેવું છે. તારું મુખ એક સુંદર સરોવર જેવું છે. તેમાં તારી ચંચળ આંખો, કાંપતી 2 માછલીઓ જેવી, દંતપંક્તિ હંસો જેવી અને વાકડિયાળી કેશલટાઓ ભમરાઓ જેવી શોભાયમાન છે. તું જ્યારે પોતાના કરકમળો વડે થાપ એટલે કે ટપલી મારીને તે દડાને ઉછાળે છે, ત્યારે એ દિશા વિદિશાઓમાં જતો મારી આંખોને તો ચંચળ કરી જ મૂકે છે, સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરી દે છે. તારો વાંકો જટાસમૂહ ખુલી ગયો છે. તું એને સંભાળતો નથી? અરે, આ ધ્રુત વાયુ કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટી વસ્ત્રને ઉડાડી મૂકે છે. હે તપોધન, તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારું આ અનુપમ રૂપ તે ક્યાં તપના પ્રભાવે મેળવ્યું છે? મિત્ર, આવ, થોડા દિવસ મારી સાથે રહીને તપસ્યા કર, અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ જ તો મારા પર કૃપા નથી કરીને? સાચે જ તું બ્રહ્માજીએ જ આપેલી પ્રિય ભેટ છે. હવે હું તને છોડી શકું નહીં. તારામાં તો મારા મન અને આંખો એવા અટવાઈ ગયા છે કે અન્યત્ર જવા જ ઈચ્છતા નથી. હે સુંદર શિંગોવાળા, તારું જ્યાં જવાનું મન હોય મને પણ ત્યાં જ લઈ જા. હું તો તારો અનુચર છું, અને તારી આ મંગલમયી સખીઓ પણ ભલે આપણી સાથે જ રહે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અગ્નિદ્ર દેવો જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ઘણા કુશળ હતા, તેમણે આ પ્રકારની રતિ માધુર્યપૂર્ણ મીઠી મીઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી દીધી. વીર સમાજમાં અગ્રગણ્ય અગ્નિધ્રની બુદ્ધિશીલ રૂપ અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાઈને તે અપ્સરા જંબુદ્વીપના તે અધિપતિની સાથે કેટલાક હજાર વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવતી રહી. ત્યારબાદ નૃપશ્રેષ્ઠ અગ્નિદ્રે તેના ગર્ભથી નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણ્યમય, કુરુ, ભદ્રાશ્વ અને કેતુમાલ નામના 9 પુત્રો ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે 9 વર્ષોમાં પ્રતિ વર્ષ એકના ક્રમથી 9 પુત્રો ઉત્પન્ન કરીને પૂર્વચિત્તી તેમને રાજભવનમાં જ છોડીને ફરી બ્રહ્માજીની સેવામાં હાજર થઈ ગઈ. અગ્નિદ્રના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક જ સુડોળ અને સબળ શરીરવાળા હતા. અગ્નિદ્રે જંબુદ્વીપના વિભાગ કરીને તેમના જ જેવા નામવાળા 9 વર્ષ ભૂખંડ દેશ બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા. ત્યારે તે બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગવવા લાગ્યા. મહારાજ અગ્નિદ્ર રોજે રોજ ભોગો ભોગવતા રહ્યા, છતાં પણ તેમનાથી અતૃપ્ત જ રહ્યા. તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા. તેથી તેમણે વૈદિક કર્મો વડે તે જ લોક પ્રાપ્ત કર્યો કે જ્યાં પિતૃઓ પોતાના સુકૃતો પુણ્યકર્મો અનુસાર જાત જાતના ભોગોમાં મસ્ત રહે છે. પિતા પરલોક સિધાવી ગયા ત્યારે નાભી વગેરે 9 ભાઈઓએ મેરુની મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદ્રષ્ટ્રી, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવવીતી નામની 9 પુત્રીઓ સાથે લગ્ન કર્યા. 5મા સ્કંધ અંતર્ગત અગ્નિધ્રવર્ણ નામનો બીજો અધ્યાય સમાપ્ત.